હેલો મિત્રો, તો મિત્રો આપણે અંગ્રેજી ગ્રામર શીખવું હોય તો એ અંગ્રેજી ગ્રામરને કેવી રીતે શીખી શકાય, તો એના વિશે આપણે જે પાયાની જાણકારી છે એ પાયાની જાણકારી લઈશું. અને ત્યારબાદ આપણે આજે ઇંગ્લિશ ગ્રામર જે છે એ ઇંગ્લિશ ગ્રામરને આપણે ટોપિક વાઇઝ વન બાય વન આપણે શીખવાનું ચાલુ કરશું. બરાબર? તો ઇંગ્લિશ ગ્રામરને આપણે શું કરવાનું છે, એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરવાનું છે. તો જો હવે ઇંગ્લિશ ગ્રામર જે છે તે ગ્રામર શું છે, એટલે કે ઇંગ્લિશ શું છે, તો આ ઇંગ્લિશ શું છે, આ ઇંગ્લિશ એક ભાષા છે. શું છે? ભાષા છે. તો આ જે પણ ભાષા હોય એ ભાષાને શીખવી હોય તો તેના કેટલાક નિયમો હોય છે, કેટલુંક એનું બંધારણ હોય છે. બરાબર? તો ભાષા રહીને એ બે પ્રકારે તમે શીખી શકે. એટલે ભાષા શીખવા માટે તેના મૂળ બે ઘટકો હોય છે. એક ઘટક શું હોય છે, તો કે એનું શબ્દ ભંડોળ. શું હોય છે? શબ્દ ભંડોળ. અને બીજું શું હોય છે, તેનો નિયમો. નિયમો કહી શકાય, અથવા તો તેનું બંધારણ પણ આપણે કહી શકાય. એટલે આવી રીતે ભાષાને આપણે નિયમો અને બંધારણથી અને શબ્દ ભંડોળથી આપણે શીખી શકીએ છીએ. તો આ શબ્દ ભંડોળ જે હોય છે એ શબ્દ ભંડોળ શું કામ આવે છે કે જ્યારે આપણે કોઈ પણ ભાષા બોલીએ, બરાબર, તો ભાષા બોલીએ તો ભાષા કેવી રીતે બોલાય છે, તો કે એ શબ્દો જે હોય છે તે શબ્દોના કલેક્શનથી, કેવી રીતે? શબ્દોના કલેક્શનથી આપણને ભાષા બને છે. તો એ શબ્દોનું કલેક્શન, તો એ શબ્દો તો આપણને આવડવા જોઈએ. શબ્દો વગર તો તમે કાંઈ બોલી જ નથી શકવાના. બરાબર? અને એનો નિયમો એટલે કે બંધારણ, તો બંધારણમાં શું હોય છે, તો કે ભાષા હોય ને એ ભાષાનું અમુક બંધારણ હોય છે, અમુક નિયમો હોય છે. બરાબર? કે આ વાક્યને તમે આવી રીતે જ બોલી શકો. આ વાક્યમાં જે પણ શબ્દ તમે યુઝ કરો છો તેના પછી સહાયક માટે જે પણ શબ્દ યુઝ કરવો હોય તો તેના માટે તમે અમુક શબ્દો જે આપેલા હોય છે એ શબ્દનો જ પ્રયોગ કરી શકો. તો આવા કેટલાક નિયમો હોય છે. બરાબર? ત્યાર પછી આપણે અંગ્રેજી ભાષાની સ્પેશિયલ વાત કરીએ તો કે એમાં એક આર્ટિકલ છે. બરાબર? તો આ આર્ટિકલ જે છે તો આર્ટિકલ શું છે, તો કે આર્ટિકલને કેવી રીતે યુઝ કરવો, તો તેના કેટલા અમુક નિયમો છે કે આર્ટિકલ ગમે ત્યાં યુઝ ન કરે. બરાબર? આર્ટિકલ કેટલા છે? એ, એન અને ધ. આ ત્રણ આર્ટિકલ છે. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, એનનો ઉપયોગ ક્યારે કરવો અને ધનો ઉપયોગ ક્યારે કરવો, એના અમુક નિયમો આપેલા હોય છે. બરાબર? ડાયરેક્ટ ગમે તેમ આપણે યુઝ કરી શકીએ નહીં. એવી જ રીતે મેં આ વાત કરીએ ખાલી આર્ટિકલની, એવા ઘણા બધા ટૉપિક છે. બરાબર? આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ઘણા બધા જેટલા ટૉપિક જે છે એ ટૉપિકને તમે આપણે શીખવા માટે એના અમુક નિયમો હોય છે, એ નિયમોને આપણે ફોલો કરવાના હોય છે. તો હવે આપણને એટલી જાણકારી મળી જાય કે અંગ્રેજી ગ્રામર શીખવા માટે, બરાબર, તેના માટે એક જોઈએ છે આપણે શબ્દ ભંડોળ, અને ત્યાર પછી આપણે શીખવા પડે તેના નિયમો. તો હવે આપણે શબ્દ ભંડોળ માટે શું કરી શકીએ, તો કે શબ્દ ભંડોળ જે છે એ શબ્દ ભંડોળ માટે આપણી ચેનલ ઉપર ડેઈલી શું આવે છે, એક વિડીયો આવે છે વોકેબ ડોઝ કરીને. બરાબર? વોકેબ ડોઝ આ સિરીઝનું નામ છે. આ વોકેબ ડોઝ કરીને એક સિરીઝ આવે છે જેની અંદર ડેઈલી તમને કેટલા 10 સ્પેલિંગ મળે છે. તમને કેટલા? 10 સ્પેલિંગ તમને મળે છે. હવે સ્પેલિંગ જે હોય છે એ સ્પેલિંગ પણ એની રીત હોય છે. કેવી રીતે રીત હોય છે, તો એ રીત આપણે હું તમને કહું કે રીત હોય ને એ કોઈ પણ, માની લો કે આપણે અહીંયા તેને અહીંયા લખીએ. આ જે શબ્દ ભંડોળ છે, બરાબર, આ શબ્દ ભંડોળને તૈયાર કરવા માટે, સોરી મિત્રો, શબ્દ ભંડોળને આપણે તૈયાર કરવું હોય ને તો આ શબ્દ ભંડોળને તૈયાર કરવા માટે કોઈ પણ એક સ્પેલિંગ હોય. આ સ્પેલિંગ જે છે આ સ્પેલિંગની 3 રૂપ હોય, જેને આપણે V1, V2 અને V3 આવી રીતે ઓળખી શકીએ. બરાબર? તો V1 એટલે શું થાય, એક એનું મૂળ રૂપ કહેવાય. શું કહેવાય? એને મૂળ રૂપ કહેવામાં આવે. V2 એટલે કેવું રૂપ હોય? આ ભૂતકાળનું રૂપ હોય. બરાબર? અને V3 એટલે કેવું રૂપ હોય? આ ભૂતકૃદંત હોય. ભૂતકૃદંત, આ શબ્દો મિત્રો યાદ રાખજો, આ ભૂતકૃદંતનું હોય. હવે આનું આપણે એક ઉદાહરણ લઈએ તો કે એક શબ્દ છે રીડ, READ. હવે રીડ એટલે શું થાય, તો રીડ એટલે શું થાય? વાંચવું. બરાબર? વાંચવું. તો આપણે મેં રીડ ક્યાં લખ્યું?
મેં રીડ અહીંયા લખ્યું મૂળ રૂપ નીચે, બરાબર, મૂળ રૂપ નીચે મેં રીડ લખ્યું. તો હવે આ પ્રશ્ન એ થાય કે તેનું ભૂતકાળનું રૂપ શું થાય? તો એના ભૂતકાળના રૂપ તો હશે, તો એ થશે READ, રીડ જ, બરાબર. પણ એને વંચાશે શું ખબર છે? આને વંચાશે રેડ. શું વંચાશે? રેડ. સ્પેલિંગ એ જ રહેશે, ઉચ્ચાર ફરશે રેડ. અને ભૂતકૃદંત પણ આનું શું થશે? READ, રેડ જ, બરાબર. તો આ 3 રૂપ છે. આ મેં તમને ખાલી ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યા છે. એક છે આવી રીતે આપણે ડેઈલી વિડીયો આવે છે આવો, બરાબર, ડેઈલી વિડીયો આવે છે. તો આ ચેનલ તમે ફોલો કરશો તો તમને ડેઈલી વોકેબ્યુલરીનો વિડીયો મળશે. અને ત્યાર પછી હવે આપણે વાત કરીએ આ નિયમોની. તો નિયમોમાં શું આવે છે મિત્રો? તો આપણે કાલથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે નાઉન, બરાબર. નાઉન ટોપિક આપણે જોવાનો છે. આ નાઉન એટલે નામ. આ તમને અત્યારથી થોડીક ઉપર છેલ્લી માહિતી આપી દઉં. નાઉન એટલે નામ. તો નામના આપણે તેના પ્રકાર જોવાના છે, બરાબર. કયા પ્રકારનો શું ઉપયોગ છે એ તમામ વસ્તુ આપણે આ નાઉનની અંદર કાલ ડિટેલમાં ચર્ચા કરી લઈશું. તો મિત્રો આ ચેનલને તમે શું કરી દીશો? સબસ્ક્રાઈબ કરી દો, એટલે તમને વિડીયો રેગ્યુલર મળતા રહેશે. અને મિત્રો આ વિડીયોને હજી સુધી તમે લાઈક નથી કર્યો તો લાઈક તો કરી જ દેજો, બરાબર. અને શેર કરવો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ઇંગ્લિશ શીખવું હોય તો તમે શેર પણ કરી શકો છો, બરાબર. તો આવી રીતે આપણે ઇંગ્લિશનું આખું બંધારણ જોયું અને આવી રીતે આપણે ઇંગ્લિશ શીખવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ મેં કીધું એમ કરી દેજો. બાકી મળીએ આપણે વિડીયોની અંદર.